કોઈ પણ પ્રકારના સોસનો ઉપયોગ કર્યા વગર કે ના તળવાની ઝંઝટ, બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે એવું સુપર ટેસ્ટી અને હેલ્ધી મંચુરિયન આજે હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો માત્ર 1 ચમચો તેલમાં બની જાય એવું મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં આ મીડિયમ સાઇઝની 1 કોબી લીધી છે, 2 કેપ્સિકમ અને 1 ગાજર લીધું છે. બધી વસ્તુને ધોઈ લીધી છે. આપણે અહીંયા તાજા શાકભાજી હોય તો મંચુરિયન એકદમ સરસ બને. હવે કોબીના 2 ભાગ કરી લઈશું અને આ રીતના મોટા ટુકડા કરી લઈશું. મોટા ટુકડા કરી અને આપણે ચોપરની અંદર ઉમેરી દેવાના છે અને ચોપરની મદદથી ઝીણું કટિંગ કરી લઈશું. અહીંયા ગોળી બને એ રીતનું ઝીણું કટિંગ કરવાનું છે. તો અહીંયા તાજી કોબી હોય તો એકદમ સરસ ઝીણું કટિંગ થઈ જાય. તો અહીંયા આખી કોબીનું કટિંગ કરી લીધું છે. હવે ગાજરના પણ નાના નાના ટુકડા કરી લઈશું. તો છાલ ઉતારી અને આ રીતના ટુકડા કરી અને ચોપરની અંદર ઉમેરી દઈશું. તો સાથે ગાજરને પણ ઝીણું કટિંગ કરી લેવાનું છે. અહીંયા કોબી અને ગાજરના ઝીણા ટુકડા થઈ ગયા છે. હવે આપણે કેપ્સિકમને સમારી લેવાનું છે. તો અહીંયા કેપ્સિકમને એકદમ ઝીણું કટિંગ કરી લઈશું. તો આ રીતના મોટા ટુકડા કરી અને આ રીતનું કટિંગ કરી લેવાનું છે. અહીંયા કોબી, કેપ્સિકમ અને ગાજરના ટુકડા કરી લીધા છે. હવે મંચુરિયનના વઘાર માટે આપણે બધા વેજીટેબલ્સને થોડા થોડા અલગ કાઢી લઈશું. તો આમાંથી 2 કેપ્સિકમ છે, એમાંથી 1 કેપ્સિકમ જેટલું આપણે કાઢી લેવાનું છે. અડધું ચોપ કરેલું ગાજર પણ કાઢી લઈશું અને સાથે કોબીને પણ કાઢી લેવાની છે. અહીંયા વઘારમાં તમારે જે પ્રમાણે શાકભાજી ખાતા હોય એ પ્રમાણે તમે કાઢી શકો. તો અહીંયા કોબીને પણ કાઢી લીધી છે. તો ત્રણેય વસ્તુને આપણે કાઢી લેવાની છે આ રીતે. હવે આમાંથી આપણે મંચુરિયન માટે બોલ્સ બનાવી લેવાના છે. તો એના માટે મેં આદુ, મરચી અને લસણ લીધું છે. એ ખાંડણીની અંદર ઉમેરી દઈશું. અહીંયા આદુનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે. તો મેં 3 ઇંચ આદુ, 1 ગાંઠિયો લસણ અને 4 થી 5 લીલી મરચી લીધી છે. એ વાટી લઈશું. આ રીતનું અધકચરું વટાઈ જાય એટલે મેં અડધી ચમચી આખા મરી લીધા છે. એનો અધકચરો ભૂકો કરી લઈશું. તો આ રીતનો ભૂકો થઈ ગયો છે. હવે કોબી, કેપ્સિકમ અને ગાજરની અંદર આપણે મરી પાવડર ઉમેરી દઈશું. મરી પાવડર ઉમેરવાથી મંચુરિયન પચવામાં સરળ રહેશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. હવે આદુ, મરચી અને લસણની પેસ્ટ છે એ અડધી ઉમેરવાની છે. અડધી વઘારમાં ઉમેરીશું. 1 વાટકી કોર્નફ્લોર ઉમેરીશું અને 5 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા ચોખાના લોટની જો વધારે જરૂર પડે તો તમે ઉમેરી શકો. જો આપણું આ મિક્સર છે એ ઢીલું થઈ જાય તો તમે ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો. મીઠું જેમ ભળતું જશે એમ પાણી છૂટું પડતું જશે. એટલા માટે એકદમ સરસ આપણો લોટ છે એ મિક્સ થઈ જશે. તો આ રીતે હાથેથી બરાબર મસળી લઈશું. તો આ રીતનો લોટ છે એ તૈયાર થઈ ગયો છે. આપણે આની અંદર બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો મિક્સર ઢીલું થઈ જાય તો તમે કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ ઉમેરી શકો. અહીંયા ગોળી બને એ રીતનું આપણું એકદમ સરસ મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આમાંથી બોલ્સ બનાવી લઈશું. તમારે જે સાઇઝના બોલ્સ બનાવવા હોય એ સાઇઝના બનાવી શકો. તો આ એકદમ સરસ આપણું મિક્સર છે એ ભેગું થઈ જાય છે. હવે એક પ્લેટની અંદર આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવીને આ રીતના બોલ્સ બનાવી લેવાના છે. મિક્સર હાથમાં ચોટે નહીં એ માટે આપણે હાથમાં તેલ લગાવીને આ રીતે બોલ બનાવી લઈશું. તો અહીંયા મીડિયમ સાઇઝના આ રીતના બોલ બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લેવાના છે અને લોટ બાંધી અને તરત જ બોલ્સ બનાવવાના છે. નકર આપણું મિક્સર છે એ ઢીલું થઈ જશે. તો અહીંયા બધા બોલ્સ બની ગયા છે. હવે બાફવા માટે પાણી પણ ગરમ થઈ ગયું છે. બરાબર પાણી ઉકળી જાય એટલે આપણે જે તૈયાર કરેલી પ્લેટ છે એ ગરમ પાણીની અંદર આ રીતે રાખી દઈશું અને ઢાંકી અને ચડવા દઈશું. તો આ રીતે ઢોકળિયાની અંદર તમે મંચુરિયનના આ બોલ્સને આસાનીથી બાફી શકો. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ મંચુરિયનની ગોળી બફાઈ ગઈ છે. હવે સાઈડમાં કાઢી લઈશું. હવે મેં આ 3 નંગ લીલા કાંદા લીધા છે. એને સમારી લઈશું. અહીંયા 10 નંગ જેટલું લીલું લસણ લીધું છે. એને પણ સમારી લઈશું. અહીંયા લીલું લસણ અને લીલા કાંદાનો ટેસ્ટ છે એ મંચુરિયનની અંદર એકદમ સરસ આવશે. સાથે લીલી કોથમીર લીધી છે. એને પણ ઝીણી સમારી લેવાની છે. અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મંચુરિયનની ગોળી બફાઈ ગઈ છે. હવે મંચુરિયનના વઘાર માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 કાંદા લીધા છે. કાંદાને ઝીણા સમારી લઈશું. અહીંયા સૂકા કાંદાનો ટેસ્ટ પણ મંચુરિયનની અંદર જોરદાર આવશે. તો આ રીતના ઝીણા કટિંગ થઈ ગયા છે. હવે એક પેનની અંદર 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આદુ, મરચી અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. સાથે ઝીણી સમારેલી ડુંગળી. અહીંયા તમારે આદુ અને લસણના ઝીણા ટુકડા કરીને જો ઉમેરવા હોય તો એનો ટેસ્ટ પણ જોરદાર આવશે. હવે આપણે જે કોબી, ગાજર અને કેપ્સિકમને રાખેલા હતા એ ઉમેરી દેવાના છે. ત્રણેય વસ્તુને આપણે સાથે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું.
અહીંયા આ બધા શાકભાજીને આપણે એકદમ વધારે ચડવા નથી દેવાના, થોડા અધકચરા થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. હવે મેં અહીંયા મંચુરિયન મસાલો લીધો છે 3 ચમચી જેટલો. 10 વાળા જે 2 પેકેટ આવે એ લીધા છે. હવે એની અંદર મસાલો બરાબર મિક્સ થાય એ પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને આ રીતે ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જે લીલા કાંદા અને લીલું લસણ સમારીને રાખેલું છે એ ઉમેરી દેવાનું છે. અહીંયા લસણ અને કાંદા જે લીલા છે એને આપણે છેલ્લે ઉમેરીશું, એટલે એનો ટેસ્ટ છે એ સારો આવે. તો અહીંયા લીલા લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મસાલાની અંદર પણ મીઠું આવે એટલે આપણે એ પ્રમાણે ઉમેરવાનું છે. હવે મિક્સ કરેલો મસાલો ઉમેરી દઈશું અને થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. મસાલો બરાબર ચડી જાય એટલે એની અંદર લાલ મરચું ઉમેરી દઈશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે એ ઉમેરી દઈશું. અહીંયા તમારે તીખું કરવા માટે જો રેગ્યુલર મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. હવે લાલ મરચું ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પાણી ઉમેરીશું. અહીંયા થોડું ગ્રેવીવાળું મંચુરિયન થાય એટલા માટે પાણી ઉમેરવાનું છે. તો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ હાઈ કરી અને પાણી બરાબર ઉકળવા દેવાનું છે. અહીંયા મંચુરિયનના બોલ્સ પણ એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ રીતના એકદમ સોફ્ટ છે. આપણે તોડીને જોઈ લઈશું તો આ રીતના સરળતાથી તૂટી જાય છે. તો આ રીતના બાફેલા બોલ્સનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. હવે મંચુરિયનની બધી ગોળીને આપણે વઘારની અંદર ઉમેરી દઈશું. પાણી બરાબર ઉકળી જાય પછી જ ઉમેરવાની છે. હવે ઉમેરી અને આપણે ગેસની ફ્લેમ લો કરી અને બધું મિક્સ કરી લઈશું. તો અહીંયા મંચુરિયનની ગોળીમાં એકદમ સરસ બધો વઘાર મિક્સ થઈ ગયો છે. તો આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. જો બાળકો વારંવાર મંચુરિયન ખાવાનું કહેતા હોય તો તમે આ રીતે હેલ્ધી મંચુરિયન ઘરે બનાવી અને બાળકોને આપી શકો અને વડીલો પણ પેટ ભરીને ખાઈ શકશે. હવે આ મંચુરિયન ઉપર ઝીણી સમારેલી કોથમીર અને સાથે લીલું લસણ ઉમેરી અને ગાર્નિશ કરી લઈશું. જો તમને આ હેલ્ધી મંચુરિયનની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.